તો કેમ છો મિત્રો? મજામાં? હું છું મયુર ને હું લઈને આવ્યો છું ફર્સ્ટ ચેલેન્જ વિડીયો. ને ચેલેન્જનું નામ છે મિસ્ટ્રી ટ્રેન ચેલેન્જ. હા મિત્રો, મિસ્ટ્રી ટ્રેન ચેલેન્જ. હું છું અત્યારે જર્મનીમાં ને અહીંયાની એક વાત તમને કહી દઉં. અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટનું મંથલી પાસ હોય છે, જેનાથી તમે આખા જર્મનીમાં કોઈ પણ બસ કે ટ્રેનમાં બેસીને ફરી શકો છો, એ પણ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી. સૌથી પહેલા ચેલેન્જ સમજી લઈએ. મેં જવાનો છું સિટીના રેલવે સ્ટેશન પર. ત્યાં સૌથી પહેલા જે ટ્રેન દેખાય એ ટ્રેનમાં બેસી જવાનું ને એ ટ્રેનનું સૌથી લાસ્ટ સ્ટોપ જે હોય ત્યાં ઉતરીને એ જે સિટી હોય એ સિટી એક્સપ્લોર કરવાનું. પણ સાંભળીને જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં, કેમ કે આમાં છે અમુક રૂલ્સ. આખી જર્નીમાં પહેલા તો ફોન યુઝ નહીં કરવાનો, કોઈની હેલ્પ નહીં લેવાની ને બહારનું કશું ખાવાનું નહીં. રૂલ્સ તો છે જ, પણ સાથે સાથે ટ્વિસ્ટ પણ છે જે મને મદદ પણ કરશે ને મારી માટે ચેલેન્જીસ ઊભી પણ કરશે. આખી જર્નીમાં મારી સાથે રહેશે આ બકેટ. આમાં છે અલગ અલગ ચિઠ્ઠીઓ. ચેલેન્જમાં ડિસિઝન હું નહીં લઉં, આ ચિઠ્ઠીઓ લેશે. આના સિવાય મારી પાસે હશે 2 મિસ્ટ્રી કાર્ડ ને મારો જાદુઈ પિટારો. આમાં બહુ બધું ખાવાનું છે, પણ ખાવાનું એમને એમ નહીં મળે. ચેલેન્જ સ્ટાર્ટ થાય પછી દર 1 કલાકે એક ચિઠ્ઠી ખોલવાની રહેશે. એ ચિઠ્ઠીમાં જે નીકળશે એ જ ખાવાનું. નો ચીટિંગ હા. તો આ ચેલેન્જમાં હશે થોડા રૂલ્સ, થોડા ટ્વિસ્ટ, પણ બહુ બધી મજા. તો ચાલો આજે કંઈક નવો એક્સપિરિયન્સ કરીએ. તો હું પહોંચી ગયો છું સિટીના રેલવે સ્ટેશન પર ને હવે ટાઈમ છે પહેલી ચિઠ્ઠી ખોલવાનો. કેમ કે આ જે સ્ટેશન છે એમાં ટોટલ 24 પ્લેટફોર્મ છે, 24. તો આમાં છે ટોટલ 24 ચિઠ્ઠી. હવે એમાંથી જે ચિઠ્ઠી નીકળે એ પ્લેટફોર્મ પર જવાનું ને ત્યાં જઈને પહેલી ટ્રેન પકડી લેવાની. તો હવે જોઈએ કયા નંબરનું પ્લેટફોર્મ નીકળે છે. ઓકે, તો જોઈ લો, લકી નંબર 11. મારી બર્થડે ભાઈ 11 નંબરનું પ્લેટફોર્મ નીકળ્યું છે. તો ચાલો 11 નંબરના પ્લેટફોર્મ પર જઈએ ને જોઈએ કઈ ટ્રેન મળે. કોઈ મોટા સિટીની ટ્રેન મળે કે પછી નાના ટાઉનની. મને તો ભાઈ બહુ એક્સાઇટમેન્ટ થાય છે. તો મિત્રો, હજુ તો ચેલેન્જ સ્ટાર્ટ નહીં થઈ ને પહેલો ટ્વિસ્ટ આવી ગયો. ભાઈ અહીંયા આગળ 11 નંબરનું પ્લેટફોર્મ જ નહીં, 10 11 નહીં, 1 થી 9 છે, પછી અહીંયાથી 12 થી 24 સુધી છે. ભાઈ 10 11 છે જ નહીં. તો કઈ નહીં, ટ્વિસ્ટ છે. તો હવે પાછો કરીશું, આપણે ચિઠ્ઠી કાઢીશું. ઓકે, તો નવું પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ નંબર 12. તો હવે જઈએ 12 નંબરના પ્લેટફોર્મ પર. તો ફાઇનલી આવી ગયો છું પ્લેટફોર્મ પર. તમે જોઈ શકો છો 12 નંબરનું પ્લેટફોર્મ છે ને આઈ રહી ડિસ્પ્લે. તો પહેલી ટ્રેન છે 13:38 છે, ન્યૂ સ્ટાર્ટ આઈસની S6 નંબરની ટ્રેન છે. તો હવે જોઈએ આ જે ટાઉન છે કે સિટી મને ખબર નથી. મેં પહેલી વાર નામ સાંભળ્યું છે ને આ પ્લેટફોર્મ પર પહેલી વાર જ આવ્યો છું. તો હવે ટાઈમ છે ટાઈમર સેટ કરવાનું, કેમ કે આપણે ડિસાઈડ કર્યું હતું કે 1 કલાકે ચિઠ્ઠી ખુલશે ખાવાનાની. તો અહીંયાથી આપણો ચેલેન્જ ઓફિશિયલી સ્ટાર્ટ થાય છે ને ટાઈમર સેટ કરી દઈએ. તો 1 કલાકનો ટાઈમર થઈ ગયો છે સ્ટાર્ટ. આપણી પાસે 2 મિસ્ટ્રી કાર્ડ છે. તો ટાઈમ છે પહેલા મિસ્ટ્રી કાર્ડને ઓપન કરવાનો. તો આ મિસ્ટ્રી કાર્ડ છે ડીબી બિંગો. તો આમાં અમુક ટાસ્ક છે, ટોટલ 5 ટાસ્ક છે. પહેલો ટાસ્ક છે કે 5 મિનિટ ટ્રેન લેટ, કે અગર ટ્રેન જો 5 મિનિટ લેટ પડી તો અહીંયા ટીક માર્ક મારવાનું. પછી છે પ્લેટફોર્મ ચેન્જ, લાઉડ મ્યુઝિક, ટીસી ને વાઈફાઈ. તો આખી આપણી ટ્રેનની જે જર્ની છે, તો ટ્રેનની જર્નીમાં જો આટલી વસ્તુઓ આપણે નોટિસ કરીએ તો એ ટાસ્ક આપણો કમ્પ્લીટ થશે ને એને ટીક માર્ક મારવાનો. જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ બહુ ભૂખ લાગી ગઈ. બહુ બોલીને ભૂખ લાગી ગઈ ભાઈ. પણ એમને એમ તો ખવાય નહીં. હજુ તો જો કેટલી, હજી તો 29 મિનિટ બાકી છે. 29. તો આમાં ટાસ્ક છે વાઈફાઈ નો. જોઈએ વાઈફાઈ કનેક્ટ થાય છે કે નહીં. તો સ્ટાર્ટ કરી દીધું છે વાઈફાઈ. સર્ચિંગ થાય છે. ઓકે, સર્ચ થઈ ગયું ને આમાં કોઈ વાઈફાઈ નથી. તો કઈ નહીં, આપણો જે વાઈફાઈનો ટાસ્ક છે તો એમાં આપણે કરી દઈએ ક્રોસ, કારણ કે આપણને વાઈફાઈ મળ્યું નથી. ફાઇનલી કેટલી રાહ જોયા પછી, કલાક પછી ટાઈમર જુઓ. હવે ટાઈમ થવાનો છે
નવી ચિઠ્ઠી કાઢવાનો, એમાં જે નીકળશે એ વસ્તુ આપણે ખાઈશું. તો ઓકે, ફાઇનલી ટાઈમર વાગી ગયું છે ને હવે ટાઈમ છે ચિઠ્ઠી કાઢવાનો. તો આમાં તમે જોઈ શકો છો ચિઠ્ઠી છે, અહીં જોઈએ શું નીકળે. તો પહેલું નીકળ્યું છે પ્રોટીન બાર. પહેલી વસ્તુ નીકળી છે સ્વીટ. તો હવે ખાઈશું પ્રોટીન બાર. તો કાઢીએ બેગમાંથી પ્રોટીન બાર. ટ્રેન છે લેટ. ટ્રેનનો ઓરિજિનલ ટાઈમ હતો 14:16, 2:16, પણ હમણાં વાગી ગઈ છે 2:17. હવે જોઈએ કેટલી લેટ થાય છે. ફાઇનલી આવી ગયો છું ન્યૂ સ્ટાર્ટ આઈસ. તો હવે ટાઈમ છે ડીબી બિંગો. કારમાં આપણા કેટલા ટાસ્ક કમ્પ્લીટ થયા. તો પહેલું છે 5 મિનિટ ટ્રેન લેટ. તો ટ્રેન અહીંયા પહોંચવાની હતી 2:16, પણ ઓલરેડી થઈ ગઈ છે 2:25 થવાય છે, 2:24 થઈ ગઈ છે. તો આ ટાસ્ક થયો છે આપણો કમ્પ્લીટ. પછી હતું પ્લેટફોર્મ ચેન્જ. તો પ્લેટફોર્મ ચેન્જ થયું નથી, પ્લેટફોર્મ એનું એ જ છે. તો એ જ થયું આપણું ક્રોસ. પછી છે લાઉડ મ્યુઝિક. તો લાઉડ મ્યુઝિક અહીંયા આપણને સાંભળવા મળ્યું નથી, તો એ પણ ક્રોસ. અને ટીસી, ભાઈ ટ્રેનમાં ટીસી પણ નથી આવ્યો, તો ટીસી નું પણ કેન્સલ. તો તમે જોઈ શકો છો ડીબી બિંગોમાં આપણા ટોટલ ટાસ્ક કમ્પ્લીટ થયા છે એક જ, બીજા ચાર નથી થયા. હું ન્યૂ સ્ટાર્ટ આઈસે આવી તો ગયો છું, પણ હવે આગળ શું, કઈ ટ્વિસ્ટ. તો હવે છે એક નવો ટ્વિસ્ટ. પાછું આપણે ભાઈ આપણી બકેટને પૂછીએ ને, તો હવે છે પાછું ચિઠ્ઠી ઉછાળવાનું. કે જોઈએ, આપણી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન છે કે ચાલીને સિટી એક્સપ્લોર કરવી, કે પછી બીજો ઓપ્શન છે કે પહેલા બસ લઈએ. તો છે અહીંયા ટોટલ 2 ચિઠ્ઠીઓ. હવે ઉછાળીશું આ ચિઠ્ઠી. તો જોઈ લો, પહેલું નીકળ્યું છે ભાઈ બસ. તો હવે આપણી ચિઠ્ઠીમાં બસ તો આવ્યું છે. ચાલો ભાઈ, એક વાત તો સારું છે કે ચાલવું નહીં પડે. પણ હવે બસમાં બેસીશું તો કશે ઉતરીશું તો ખરા ને. કઈ ઉતરીશું? તો ભાઈ આપણે પૂછીએ ને પાછા ચિઠ્ઠીને. તો ઉછાળીએ ચિઠ્ઠી. જે નંબરની ચિઠ્ઠી નીકળે એ સ્ટોપ પર ઉતરી જઈશું. ઓકે, 3 નંબરનો સ્ટોપ છે એટલે નજીકમાં જ હશે. તો હવે જઈશ પહેલા તો બસ સ્ટોપ પર ને ત્યાં જોઈશ જે પહેલી બસ આવે. કોઈ ચીટિંગ નહીં, કશું નહીં. જે પહેલી બસ આવે એમાં બેસી જઈશ ને 3 નંબરના સ્ટોપ પર ઉતરી જઈશ. પણ વેઇટ, અહીંયા પણ એક ટ્વિસ્ટ છે. અહીંયા પણ આપણી પાસે છે મિસ્ટ્રી કાર. તો આમાં છે ટાસ્ક. આ બધા અલગ અલગ ટાસ્ક છે. તો આમાં ટાસ્ક જુઓ, હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. તો કોઈ એક હિસ્ટોરિકલ પ્લેસ છે, એની સાથે મારે ફોટો લેવાનો છે. વિન્ટેજ કાર, કોઈ સ્ટ્રીટ પરફોર્મર, ગ્રેફિટી ને ટોલેસ્ટ બિલ્ડિંગ. તો આમાં પણ ટોટલ 5 ટાસ્ક છે મારી પાસે. તો આ ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે ને એની સાથે એક ફોટો લેવાનો છે. તો જોઈએ કેટલા કમ્પ્લીટ થાય છે ને કેટલા નહીં. તો મિત્રો જાઉં છું બસ સ્ટોપ પર ને અહીંયા સામે જ છે બસ સ્ટોપ ને પહેલી બસ પણ દેખાય છે, જોઈ શકો છો તમે. આ બસ ઊભી, બેસી ગયો છું બસમાં. બસ ઉપડી ગઈ છે. હવે જોઈશ ભાઈ, જે એક્સાઇટમેન્ટ વધે છે ધીમે ધીમે કે કયું પ્લેસ આવશે, તો એ જોવાની મજા પડી જશે. 2 સ્ટોપ પતી ગયા છે. હવે આવશે ત્રીજું સ્ટોપ. તો આપણે બટન દબાઈ દઈએ. અહીંયા આપણે ઉતરવાનું છે. તો ચાલો, ત્રીજા સ્ટોપ પર ઉતરી ગયો છું. બસને કહી દઈએ બાય બાય. સ્ટોપ જોઈ લો, આ એનું નામ છે. હવે અહીંયા એક્સપ્લોર કરીશ આજુબાજુ. ભાઈ અહીં તો બધું સુમસાન લાગે છે, કોઈ દેખાતું નહીં, ચકલા બી નહીં ફરકતા. હા, એક દાદી બેઠા છે અહીંયા. અહીંયા દેખાય છે દૂર એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ દેખાય છે. તો વિચાર છે પહેલો ત્યાં જવું ને ભાઈ હું ખબર એક ટાસ્ક આપણો કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો પહેલા ત્યાં જ જઈએ. રિયલ ચેલેન્જ તો હવે ચાલુ થાય છે, કેમ કે વાગ્યા છે 3, બપોર થઈ ગઈ છે ને બિલ્ડિંગ તો જોઈ લીધી દૂરથી, ટોચ દેખાઈ ગઈ. હવે ત્યાં જવાનું તે, કેમ કે રસ્તા પર ચાલતું ચાલતું જવાનું છે. આપણી પાસે ગૂગલ મેપ નહીં, કેમ કે ફોનનો યુઝ તો કરવાનું નહીં ને. તો ગલીએમાંથી નીકળવાનું છે. હવે કઈ ગલી ત્યાં પહોંચાડે છે, કઈ નહીં પહોંચાડતી, આપણે તો ખબર છે નહીં. ચાલવાનું તો થયું, ભલે ચાલવાનું થયું, પણ હિસ્ટોરિક મોન્યુમેન્ટની બદલે આ તો જો ગેટ છે ભાઈ, ગેટ છે. અહીંયાથી છે એક જૂના ટાઉનનો રસ્તો. પોલીસવાળા ભાઈ બી ઉભેલા છે. તો અહીંયાથી એન્ટ્રી લઉં છું. એસ્થેટિક તો લાગે છે.
વાઇબ મજા આવશે. તો ચાલો અહીંયાથી ચાલ્યો અંદર. ત્યારબાદ મેં ઓલ્ડ ટાઉનમાં એન્ટર થઈ ગયો અને એન્ટર થતાં જ જોયું જૂના જૂના ઘર અને એકદમ સુમસાન રસ્તાઓ, કોઈ જ નહીં. ભાઈ મજા આવે છે ને ખાવાની હજુ બીજી ચિઠ્ઠી ખાવાની 10 મિનિટ બાકી છે. ભાઈ જેમ જેમ ટાઈમ ઓછો થાય ને એમ તેમ એક્સાઇટમેન્ટ બી વધે છે કે હું નીકળશે ચિઠ્ઠીમાં, હું નીકળશે, જે નીકળશે એ જ ખાવાનું છે. પછી મેં ચાલતા ચાલતા એક ગલીમાં પહોંચ્યો ને ત્યાં દેખાઈ મને એક દિવાલ. આ કોઈ જેવી તેવી દિવાલ નથી, આ દિવાલ આખા ઓલ્ડ ટાઉનને કવર કરે છે. અચ્છા ગેટ અહીંયા તાળું છે, આમાં ખજાનો છે, આપણાથી નહીં નીકળાય. મેં જેમ કીધું હતું આ જે વોલ છે તો એ ઓલ્ડ ટાઉન છે તેની ફરતે રાખવામાં આવી છે, મતલબ ઓલ્ડ ટાઉનને પ્રોટેક્ટ કરવા માટે. ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે, તો આને ટ્રાન્સલેટ કર્યું તો એમાં છે લખેલું કે ખરેખર એ વાત સાચી છે. 1977 માં રિસ્ટોર કરવામાં આવી હતી. ને અહીંયા ઉપર તમે રૂમ જોઈ શકો છો, તો ત્યાં જે ફિલ્ડ ગાર્ડ હતા અહીંયાના, તો ત્યાં એમનું રહેઠાણ હતું. તો હિસ્ટોરિક મોન્યુમેન્ટ આપણો ટાસ્ક 1 કમ્પ્લીટ. 10 સેકન્ડ બાકી છે, હવે ટાઈમ છે બીજી ચિઠ્ઠી કાઢવાનો. જોઈએ ભાઈ હવે શું નીકળે છે ખાવા માટે. 6 5 4 3 2 1. ફાઇનલી ટાઈમર વાગી ગયું. હવે જોઈએ ફરી આપણે કાઢીએ. યાર ચોકલેટ, પાછું મીઠું. આજે લાગે મીઠું મીઠું મોઢે જવાનું છે. ચોકલેટ નીકળી છે તો કઈ નહીં, હવે ખાઈશું આપણે ચોકલેટ. હવે જાઉં છું ચોકલેટ ખાતો ખાતો ને ફરી કાઉન્ટડાઉન ચાલુ. કલાકનું ટાઈમર મૂકી દીધું છે, હવે જોઈએ કલાક પછી હું નીકળે. ચોકલેટ ખાતા ખાતા નીકળી ગયો નાની નાની ગલીઓમાંથી. ઓલ્ડ ટાઉન એક્સપ્લોર કરતો કરતો બહુ બધી દુકાનો દેખાઈ, પણ મારે શોપિંગ તો કરવાની નથી, તો મેં ઓલ્ડ ટાઉનમાં ઘરોના સ્ટ્રક્ચર જોઈને જ મજા કરી લીધી. વાઇકિંગ્સમાં જેવા કિલ્લા બતાવે છે એવી જ ફિલિંગ આવે છે ભાઈ અહીં તો. ચાલતા ચાલતા મને દેખાઈ એક ચર્ચ અને વિચાર આવ્યો ટોલેસ્ટ બિલ્ડિંગમાં આ ચર્ચ આવી જ શકે ને. એક ટાસ્ક હતો ટોલેસ્ટ બિલ્ડિંગ, તો જુઓ પાછળ તમે જોઈ શકો છો અત્યાર સુધીની મને તો આ ચર્ચ છે એ જ ટોલેસ્ટ બિલ્ડિંગ દેખાય છે. તો હવે આપણે કાઢીએ મિસ્ટ્રી કારમાં જે આપણો હિસ્ટોરિક મોન્યુમેન્ટ છે, તો એ આપણે ત્યાં બતાવ્યું તો એ થઈ ગયું છે આપણું, એની પર ટીક વાગી ગયું. ટોલેસ્ટ બિલ્ડિંગ, તો ટોલેસ્ટ બિલ્ડિંગ પણ આ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. ટોલેસ્ટ બિલ્ડિંગ વાળો આપણો ટાસ્ક કમ્પ્લીટ થયો છે, તો હવે ટાઈમ છે ફોટાની. ત્યાંથી મેં નીકળી પડ્યો ઓલ્ડ ટાઉન એક્સપ્લોર કરતા કરતા મારા બાકીના ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે. પણ તડકો તો યાર ધીમે ધીમે બહુ વધવા લાગ્યો હતો અને ભૂખ પણ એટલી લાગી હતી, તો પછી મેં હિંમત હારીને બેસી ગયો એક બેન્ચ પર અને રાહ જોવા લાગ્યો કે ક્યારે મારો કલાક પતે અને નવી ચિઠ્ઠી ખોલું. ફાઇનલી ટાઈમર વાગી ગયું છે, હવે પાછી કાઢીએ બીજી ચિઠ્ઠી. આ વખતે ભાઈ કોઈ સારું નહીં કરવું જોઈએ. આ વખત નીકળ્યું છે ફ્રૂટ્સ. તો હવે ફ્રૂટ્સ ખાવા મળશે. ફ્રૂટ્સમાં આપણી પાસે છે ડબ્બો, દ્રાક્ષનો ડબ્બો છે. તો હવે પાછું આટલી દ્રાક્ષ થી હજુ 1 કલાક કામ કાઢવું પડશે. તો ફાઇનલી દ્રાક્ષ તો ખવાઈ ગઈ. હવે વાગ્યા છે 4 ને 5 વાગ્યા સુધીનો ટાઈમ છે, 1 કલાક છે. 1 કલાકમાં હવે બાકીના 3 ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવાના છે. જોઈએ થાય છે કે નહીં. હવે પહેલી તો એ જ છે કે ટાસ્ક કમ્પ્લીટ કરું. ચાલો તો ટાસ્કમાં ટોટલ 3 બાકી છે, સ્ટ્રીટ પરફોર્મર, ગ્રેફિટી ને વિન્ટેજ કાર. ત્યારબાદ મેં ચાલતા ચાલતા એક પાર્કમાં પહોંચ્યો અને ત્યાં મસ્ત ફાઉન્ટેન હતો અને ત્યાં જ મને મળી ગઈ ગ્રેફિટી. ફાઇનલી 1 મોર ટાસ્ક કમ્પ્લીટ. ભાઈ ગ્રેફિટી દેખાઈ ગઈ, નાની તો નાની પણ દેખાઈ ગઈ. જોઈ લો સામે છે, નાનું અમતું છે પણ આપણે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે 5 વાગતા પહેલા. ફાઇનલી ગ્રેફિટીનો ટાસ્ક થાય છે પૂરો. ફોટો જોઈ લો. હવે અહીંયા ટીક માર્ક પણ મારીએ ને, ગ્રેફિટી કમ્પ્લીટ. ભાઈ કઈ બી કહો, ચેલેન્જમાં મજા તો આવે છે. તો આ છે અહીંયાની પ્રાઇમરી સ્કૂલ, જોઈ શકો છો તમે. અહીંયા લખેલું છે ગ્રાઉન્ડ સ્કૂલે, મતલબ પ્રાઇમરી સ્કૂલ. તો આવી પ્રાઇમરી સ્કૂલ છે. પછી મેં ટાઈમ જોયો તો 5 વાગવામાં 20 મિનિટ જ બાકી હતી. તો ફટાફટ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે અલગ અલગ ગલીઓમાં ફર્યો, અલગ અલગ વસ્તુઓ જોઈ, પણ 2 ટાસ્ક બાકી રહી ગયા ને ચાલતા ચાલતા હું પહોંચી ગયો સ્ટેશન પર. હવે વાગી ગયા છે 5 ને 5 થઈ ગઈ છે. તો અહીંયા થાય છે મારો પહેલો ચેલેન્જ એન્ડ. ભાઈ આજે નવો એક્સપિરિયન્સ રહ્યો, મજા રહી. ને મેઇન
રૂલ્સ હતા આપણે હૈતા નહીં, કોઈની હેલ્પ નથી લીધી, ફોનની પણ હેલ્પ નથી લીધી. તો બધું ભાઈ જાતે ગલીએ ગલીએ ફર્યો છું ને બધું જાતે જ એક્સપ્લોર કર્યું છે, બધું હોઈદું છે. તો મજા આવી. જોઈએ હજુ કેટલા ટાસ્ક બાકી રહી ગયા. તો જુઓ 3 કમ્પ્લીટ થયા છે. વિન્ટેજ કાર ને સ્ટ્રીટ પરફોર્મર 2 ટાસ્ક રહી ગયા છે. આ તો મારો પહેલો ચેલેન્જ વિડીયો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં.